સેવા સદનમાં આચારસંહિતાના મુદ્દે થયેલો વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં સ્થાયી સમિતિના રૂમમાં સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલને મહિલા મંડળોની રજૂઆતની વાતે વિવાદ થયો હતો. વિપક્ષે આચારસંહિતાનો મુદ્દો ઉઠાવતા આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી હતી. જોકે આ મુદ્દે આજે ચૂંટણી આચારસંહિતા ફરિયાદ સાથે જોડાયેલા અધિકારીએ નોડલ ઓફિસરની તપાસ બાદ આચારસંહિતાનો કોઈ ભંગ થતો ન હોવાનું જણાવી ફરિયાદનો છેદ ઉડાડ્યો હતો. એ પ્રકરણ બાબતે લેખિત ફરિયાદ પણ અત્રેની કચેરીને મળેલ છે અને જે તે કન્સર્ન નોડલ ઓફિસર આચારસંહિતાના જે છે એમના મારફતે તપાસ કરાવતા એમનો રિપોર્ટ ગઈકાલે સાંજના જ આવેલો છે અને પોતાના રિપોર્ટમાં એમણે તપાસના અંતે એવું નિષ્કર્ષ આપેલું છે કે આ બાબતમાં આચારસંહિતાનો કોઈ ભંગ થયેલો નથી. જેમ મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે આક્ષેપ તો એમણે જે પ્રમાણે કરેલ, પણ નોડલ ઓફિસરની તપાસના અંતે નોડલ ઓફિસરે એવો રિપોર્ટ આપેલો છે કે આ બાબત જે વસ્તુ થઈ છે એમાં કોઈ આચારસંહિતાનો ભંગ નથી થયો. તો બીજી તરફ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુએ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આચારસંહિતાનો ભંગ થાય છે એ રજૂઆત અમારી સાચી એટલા માટે હતી કે અમે જ્યારે કમિટી રૂમમાં ગયા ત્યારે નાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, નાઈ કોઈ અધિકારી હતા, મહિલાઓ બેઠેલી, એમાંથી એક મહિલા બોલી બી ખરી કે અમારી ભારતીય જનતા પાર્ટીની મિટિંગ છે. અને જ્યારે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના રૂમમાં ગયા ત્યારે અમને પૂછ્યું એમને કે બે શાની મિટિંગ છે, ત્યારે એમને એવું કીધું કે મને ખબર નથી. અને જો કોઈ અધિકારી એવું કહેતો હોય કે ભાઈ અમે તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રજૂઆત સાંભળીને જતા રહ્યા, તો રજૂઆત કરવા માટે આખું ટોળું આવે છે, શિસ્તબદ્ધ માણસ બેસે નહીં અને શિસ્તબદ્ધ બેસીને એમના કાર્યકર્તાઓને સાંભળે નહીં. જો ત્યાં એમના કાર્યકર્તાઓ મિટિંગ લેતા હોય એનો મતલબ એ થયો કે આચારસંહિતાનો ભંગ થયો છે. અને જે અધિકારીને આ જવાબ આપ્યો છે ને વિડીયો રેકોર્ડ સહિત અમે આગળની કાર્યવાહી કરીશું, કારણ કે આચારસંહિતાનો ભંગ થયો તો કન્ફેસ કરવું પડે. અને બીજું, આ પ્રમાણે સત્તા પર બેઠેલા લોકોની સાથે મળીને તમે જો આવો રિપોર્ટ લખતા હશો તો આગળ જતા તમને જ ગણવાનું છે, કારણ કે અમે ચૂપ રહેવાના નથી. જ્યાં જ્યાં આચારસંહિતાનો ભંગ થશે, જ્યાં જ્યાં દબાવવાની કોશિશ થશે, તે તમામ વાતોની અંદર અમે ચૂંટણી કમિશનને લખીશું અને લડીશું. એ જ અમારી પાર્ટીનો નિર્દેશ છે.